પ્રભાસ તીર્થમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલ ત્રિવેણી સંગમની નદીમાં પૂજા સામગ્રી જેવી કે ચુંદડી, કાપડ, નારિયેળ, ફૂલો, માટીના વાસણો વગેરે વસ્તુઓ પધરાવવા તથા પ્લાસ્ટિકની કોથળીઓ અને પ્લાસ્ટિકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્ય કોઈ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ મૂકવાની ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર ને માત્ર અસ્થિ અને પિંડ વિસર્જન કરી શકાશે. તે મુજબ અમલવારી કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા અનુસાર ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પૂજા સામગ્રી જેવી કે ચુંદડી, કાપડ, નારિયેળ, ફૂલો, માટીના વાસણો વગેરે વસ્તુઓ પધરાવવા તથા પ્લાસ્ટિકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટિકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્ય કોઈ પણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિશેષમાં ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર ને માત્ર અસ્થિ અને પિંડ વિસર્જન કરી શકાશે. તો આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું ગતરોજ 23 ડિસેમ્બર થી દિન 60 સુધીમાં અમલ રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.